પ્રણામ પ્યારે મિત્રો, આગળ આપણે ત્રણ શરીરની વાત કરી: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એક મિત્રની કોમેન્ટ છે કે મહાકારણ શરીરની વાત કરો. જે મિત્રએ કોમેન્ટ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એવી કોમેન્ટ કરતા રહેજો, કે બહુ જ રહસ્યવાળી વાત છે ચોથા શરીરની વાત. આજે આપણે ચોથા શરીરની વિસ્તારથી વાત કરશું અને સમજવાની કોશિશ કરશું કે મહાકારણ શરીર એટલે શું. યોગ વશિષ્ઠ ઋષિ 7 શરીરની વાત કરે છે કે સ્થૂળ શરીર, પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, આત્મા શરીર અને નિર્વાણ શરીર. જ્યારે પતંજલિ ઋષિ 5 શરીરની વાત કરે છે કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અને ઋષિ કર્ણાદ પણ 3 શરીરની વાત કરે છે કે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો આજે આપણે જે મહાકારણ શરીરની વાત કરવાની છે એને સમજવા માટે જે પહેલાં 3 શરીર છે એને થોડા ગહેરાઈથી સમજવા પડશે, અને એની ગહેરાઈમાં આપણે જાઈશું તો ચોથું શરીરની વાત જે છે એ સહજ રીતે સમજી શકાય. તો ચોથા શરીરની વાત તો અનુભૂતિની વાત છે, પણ આપણે શબ્દથી એને સમજવાની કોશિશ કરીએ અને અંત સુધી સાંભળજો કે તમને પણ એવું થશે કે આ જે શરીરની વાતો છે એનું રહસ્ય અવડું મોટું અને સમજવું એટલું બધું સહજ અને સરળ છે. કેવી રીતે કે આપણે આગળ વાત કરી કે 28 તત્વથી આ સ્થૂળ શરીર બન્યું, અને 20 તત્વથી સૂક્ષ્મ શરીર અને 3 તત્વથી કારણ શરીર. પણ એને ડીપમાં જઈ, પણ એની ગહેરાઈમાં જઈ તો આ સ્થૂળ શરીર છે એ 5 તત્વથી બનેલું છે. અને જ્ઞાની મહાપુરુષો પણ કહેશે કે આ શરીરથી આત્મા અલગ થાય ત્યારે આ 5 મહાભૂત છે એ 5 મહાભૂતમાં ભળી જાય છે. અને આપણને પણ એનું જ્ઞાન છે. આપણે પણ કહેતા હોઈએ છીએ કે જ્યારે આપણી મૃત્યુ થાય ત્યારે આ 5 તત્વ છે એ 5 તત્વમાં ભળી જવાના છે. પણ એ વાત ખોટી છે. જ્ઞાની મહાપુરુષો છે એનો ખુલાસો નથી કરતા અને આપણે પણ માની લઈએ છીએ. પણ હકીકત આ સ્થૂળ શરીર છે એ 2 તત્વથી બનેલું છે. અને એ વાત કોઈ અનુભવી પુરુષો સમજી શકે એવી છે, પણ આપણે એને એટલી બધી સહજ રીતે આપણે સમજવાની કોશિશ કરશું. કેવી રીતે? પણ જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે પૃથ્વી તત્વ અને જળ તત્વ 2 જ નષ્ટ થાય છે, અને અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ નષ્ટ નથી થતા. કારણ કે એ આપણને પ્રસાદમાં મળેલા છે, એ સ્વયં પ્રગટ થયેલા છે. અને આ દેહ છે એ માત્ર પૃથ્વી તત્વ અને જળ તત્વનું જોડ છે. અને એ 2 તત્વ નષ્ટ થતા અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વનું જે જોડ છે એ આપણું સૂક્ષ્મ શરીર છે. અને એ 3 તત્વ સૂક્ષ્મ શરીરના રૂપમાં યાત્રા કરે છે આ સ્થૂળ શરીરથી જુદા થાય ત્યારે. અને એ એક આકાશની અંદર પરિભ્રમણ કરે છે આપણું સૂક્ષ્મ શરીર. પણ એનો એક એરિયો છે અને એ એરિયામાં જ એનું પરિભ્રમણ હોય છે. કેવી રીતે? કે આ પૃથ્વી છે અને પૃથ્વીનું એક ચુંબકી શક્તિ છે, ચુંબકી બળ છે, એને આપણે ગુરુત્વાકર્ષણ શક્તિ કહીએ છીએ, એને આપણે ગ્રેવિટેશન કહીએ છીએ. જે આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શક્તિ છે પૃથ્વીથી લઈ અને 300 થી 350 કિલોમીટરના એરિયામાં એ શક્તિ કામ કરે છે, ગુરુત્વાકર્ષણ શક્તિ. અને એની અંદર જે આપણા આ સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ શરીર એની અંદર પરિભ્રમણ કરે છે, અને એને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. પણ સૂક્ષ્મ શરીરની અંદરથી અગ્નિ તત્વ અને વાયુ તત્વ જુદા પડે તો એ માત્ર આકાશ તત્વ વધે છે. અને એ આકાશ તત્વ છે એને આપણે કારણ શરીર કહીએ છીએ. કારણ શરીર છે એ એક તત્વનું બનેલું છે, આકાશ તત્વનું. એ કારણ શરીર છે. જેમ કે
આ સ્થૂળ શરીર છે, એનો બીજું શરીર સૂક્ષ્મ શરીર છે, અને સૂક્ષ્મનો અતિ સૂક્ષ્મ ભાગ છે એને આપણે કારણ શરીર કહીએ છીએ. અને જે કારણ છે એ કારણનો અતિ સૂક્ષ્મ ભાગ છે એને મહાકારણ શરીર કીધું. અને એ મહાકારણ શરીર કેવી રીતે કે જ્યારે આ સૂક્ષ્મ શરીરમાંથી અગ્નિ વાયુ તત્વ જુદા પડે અને આકાશ તત્વ એક કારણ શરીર બને છે. અને કારણ શરીર છે એ આ ધરતીનું ગુરુત્વાકર્ષણ શક્તિ છે જે 350 કિલોમીટરથી પર, જેને આપણે નિર્લેપ આકાશ કહીએ, એની અંદર પરિભ્રમણ કરે છે આપણું કારણ શરીર. અને જ્યારે એ પરમ આકાશની અંદર એનો પ્રવેશ થાય છે ત્યારે એક કારણ શરીર છે એ સુપર પાવર બને છે, જેને મહાકારણ શરીર કહીએ છીએ. અને મહાકારણ શરીર છે એની અંદર 3 તત્વનું જોડ હોય છે. કેવી રીતે કે જ્યારે એ નિર્લેપ આકાશની અંદર જ્યારે કારણ શરીરનો પ્રવેશ થાય છે ત્યારે એ એમાંથી મહાકારણ શરીર બની અને પરમ આકાશ, પરમ વાયુ અને પરમ અગ્નિના જોડથી એ સુપર પાવર બને છે. કે જે આકાશ છે, આકાશ એની ઉપરની જે પરત છે એ પરમ વાયુની પરત છે, અને પરમ વાયુની પરતની ઉપર પરમ અગ્નિની પરત છે. અને એ જે જોડ છે એની અંદર આપણા સંસ્કારોનો સંગ્રહ છે, કે જે આપણે પૂર્વ ભવના સંસ્કારો કહીએ, જેને આપણે સંચિત કર્મો પણ કહીએ છીએ. અને એ કર્મોનો એની અંદર સંગ્રહ હોય છે. અને જ્યારે મહાકારણ શરીરની અંદર આપણા પૂર્વ ભવના જે સંચિત કર્મો છે એની હલનચલનથી એક કારણ ઊભું થાય છે. અને એક જે કારણ છે એ કારણ શરીર છે. અને એ કારણ શરીર સૂક્ષ્મ શરીરમાં મળે છે, અને એ સૂક્ષ્મ શરીર એ પાછું સ્થૂળ શરીરમાં મળે છે, અને એ સ્થૂળ શરીર પાછું પ્રગટ થાય છે. માની લો કે જે સ્થૂળ શરીર છે એમાંથી સૂક્ષ્મ શરીર અને જે અતિ સૂક્ષ્મ છે એ કારણ શરીર છે, અને જે કારણ શરીર છે એનો અતિ સૂક્ષ્મ ભાગ એ મહાકારણ શરીર છે. એને નિરંજન કીધું. આજ સુધી આપણે નિરંજન નિરાકાર છે એવી વાતો કરીએ છીએ. મહાપુરુષો પણ આપણને બતાવે છે કે નિરંજન હતા નિરાકાર, અને આપણે પણ એવું માની લીધું કે નિરંજન હતા નિરાકાર, કે એનો કોઈ આકાર નહોતો. પણ નિરંજન એટલે હું, એનો આજ સુધી કોઈ ખુલાસો નથી કરતું, અને આપણે માની લઈએ કે નિરંજન હતા. માની લેવાથી એ વસ્તુ નથી સમજાતી, પણ આજ આપણે એને શબ્દોમાં વિસ્તારથી સમજવાની કોશિશ કરશું કે નિરંજન કેવી રીતે. એને સમજવું બહુ જ સરળ છે, બહુ જ સહજ છે. એને સમજવા માટે આપણે એક દ્રષ્ટાંતનો પણ ઉપયોગ કરશું કે જે હવાઈ જહાજ હોય છે, જે પ્લેન હોય છે, બ્લૂમ હોય છે, એ બહુ જ તે વિશાળ હોય છે. અને જે પ્લેન છે એનો મિનિમમ વજન લગભગ 70-80 હજાર કિલો હોય છે. અને પ્લસ એ વજન લઈ અને આકાશમાં ઉડે છે. અને આપણને એનું જ્ઞાન નથી હોતું, એટલે આપણને એક એ અજીબ ઘટના લાગે છે કે અવળું મોટું વિશાળ પ્લેન અને કોઈ આધાર વગર આકાશમાં ઉડે અને કેવી રીતે ઉડતું હોય. પણ એટલું બધું સહજ અને સરળ છે એને સમજવું. એને સમજવા માટે યાત્રા કરવી પડે, વાતોથી નથી સમજાતું. માની લો કે કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય અને એ તમને પ્લેનની ટેકનોલોજીની વાત કરે, તો આપણે ભણેલા નથી તો એને સમજવું અઘરું બની જાય, આપણે એ વાતને નથી સમજી શકતા. પણ આપણે જ્યારે હવાઈ જહાજમાં યાત્રા કરીએ અને આપણને જ્યારે અનુભૂતિ થાય ત્યારે આપણે એને સમજી શકીએ છીએ. જ્યારે આપણે હવાઈ જહાજમાં યાત્રા કરીએ અને એની કેબિનની અંદર જોઈએ તો એની કેબિનની અંદર એટલા બધા યંત્રોની ગોઠવણી કરેલી હોય છે કે આપણી અક્કલ પણ કામ ન કરે. અને આપણને એવું થાય કે આ પાયલોટ કેમ મેનેજ કરતા હશે એટલી બધી ટેકનોલોજીની. પણ જે લોકોએ પાયલોટની ડિગ્રી લીધી છે એ લોકોની અનુભૂતિ છે કે એટલું બધું સહજ અને સરળ છે ફ્લાઇટ ચલાવવું. જેવી રીતે આપણે રોડ ઉપર પણ બાઇક ચલાવીએ છીએ, 4-વ્હીલર ચલાવીએ છીએ, એટલે જેટલું સરળ છે એનાથી પણ સરળ છે ફ્લાઇટ ચલાવવી. કારણ કે ધરતી ઉપર ચલાવવું મુશ્કેલ થાય છે, પણ આકાશની અંદર ફ્લાઇટ ચલાવવી એટલી બધી સહજ છે.
જ્યારે આપણે યાત્રા કરીએ તે આપણને ખબર પડે કે એના બે પાંખડા હોય છે અને એ પાંખડાની અંદર બે ફેન લગાવેલા હોય છે, જે બે પંખા હોય છે, અને એ પંખાની ગતિ એટલી બધી જબરજસ્ત હોય છે કે એ જ્યારે અતિ ગતિથી ફરે ત્યારે આકાશમાંથી હવાને ખેંચે છે અને એ હવા પાછળની તરફ ધકેલે છે. આકાશમાંથી હવા ખેંચવાથી એ ફ્લાઇટને ગતિ મળે છે, અને જ્યારે એ ધરતી ઉપરથી ઊંચું થાય ત્યારે એ હવાના દબાણથી ઊંચું થાય છે અને આકાશમાં જાય છે. અને જ્યારે આકાશની અંદર માની લો કે જ્યાં વળાંક લેવો છે તો ત્યાં તો એને કોઈ ટેરિંગ કામ નથી કરતું, કે એ ધરતી હોય તો ધરતી ઉપર ટેરિંગ કામ કરે છે અને આપણે વળાંક લઈ શકીએ છીએ. તો આકાશની અંદર જે ફ્લાઇટ વળાંક લેશે, જે હવાઈ જહાજ વળાંક લેશે, એ કેવી રીતે લેશે કે એના જે બે પાંખડા હોય છે, એક પાંખડાની અંદર એક પાટિયા હોય છે, 4 પાટિયા, કે એ 2 ફૂટની ઊંચાઈના હોય છે, અને એ પાટિયા જ્યારે ખોલવામાં આવે, જેવડો વળાંક લેવો હોય એ પ્રમાણે 1 2 3 4 પાટિયા ખોલે છે, અને જેવા પાટિયા ખુલે એટલે હવાની જે પ્રેશર છે એ ત્યાં અથડાય, અને અથડાવાથી એ પાંખડું પાછળની તરફ દબાય છે અને એ જમણી તરફ વળાંક લેશે. એવી રીતે જ્યારે ડાબી તરફ વળાંક લેવો હોય ત્યારે એ ડાબી સાઈડના પાંખડામાંથી પાટિયા ખુલે છે અને હવા એની સાથે અથડાય છે અને એ ડાબી સાઈડ વળાંક લેશે. આકાશની અંદર ઊંચાઈ હવાથી આવે છે અને ઉતરવાની જે ગતિ છે એ પણ હવાથી થાય છે. ઊંચાઈ અને ઉતરવું એ હવા કામ કરે છે, એની અંદર વળાંક જે છે એ બધા હવા કામ કરે છે. માત્ર હવા દ્વારા આવડું મોટું જહાજ હવામાં ઉડે છે. યાત્રા કરવાથી આપણને અનુભૂતિ થાય કે આ તો એટલું બધું સહજ અને સરળ છે, એમાં એવી કોઈ ટેકનોલોજી નથી કે એમાં બુદ્ધિ લગાડવી પડે. પણ જ્યારે યાત્રા કરીએ ત્યારે સમજાય છે. અમારા માસ્ટર ઓશો કહે છે કે તમે જ્યાં ઊભા છે ત્યાંથી યાત્રા શરૂ કરો, અને યાત્રા માત્ર 3 ડગલાની છે, અને 4થા ડગલામાં તમને આ રહસ્યની અનુભૂતિ થાય છે. અને જ્યારે તમને અનુભૂતિ થાય ત્યારે ખબર પડે કે આટલું બધું સહજ અને સરળ છે, અને એને આપણે સહજ અને સરળ રીતે સમજી શકીએ છીએ. જેવી રીતે કે નિરંજન છે એ મહાકારણ શરીરને નિરંજન કીધું છે, પણ કેવી રીતે? તો એ યાત્રા કરવાથી સમજાય છે, આત્મા ખોજથી સમજાય છે. પણ આજ આપણે એને શબ્દથી સમજશું, અને શબ્દથી સમજવા માટે આપણે એક હવાઈ જહાજનું દ્રષ્ટાંતની વાત કરી કે નિરંજનનો અર્થ થાય છે કે ની હટાવી દેવામાં આવે તો રંજન વધે. નિરંજન, નીને હટાવી દો તો રંજન, અને રંજનનો અર્થ એવો થાય છે કે અવાજ, જે સૂક્ષ્મ અવાજ છે એને રંજન કહેશે. અને જ્યારે એ સૂક્ષ્મ અવાજ છે એ શૂન્ય અવસ્થામાં આવે કે જ્યાં કોઈ અવાજ નથી, અવાજ જ્યારે શૂન્ય થઈ જાય, જ્યારે મૌન અવસ્થા પ્રાપ્ત થાય છે, એને નિરંજન કીધું છે. કે જ્યાં કોઈ આકાર નથી, અને જ્યાં કોઈ આકાર નથી એની અંદર નાદનું અવતરણ થાય છે, અને એની અંદર નાદ ગુંજે છે. જ્યારે નાદનું અવતરણ થાય છે એની અંદરથી પ્રકાશ પ્રગટ થાય છે. અને આપણને પણ એનું જ્ઞાન છે કે વીજળી થાય તે આપણે કહેતા હોઈએ છીએ કે વીજળી ચમકે એટલે કે હમણે ધડાકો થશે. ખરેખર કે જે વીજળી છે, જે વિદ્યુત છે, એની ગતિ અવાજથી વધુ છે, એટલે આપણને એ અવાજની પહેલાં વીજળી દેખાય છે, પણ ખરેખર પહેલાં અવાજની ઉત્પત્તિ થાય છે અને પછી વીજળી પ્રગટ થાય છે. એવી રીતે એને પરમ શક્તિ પણ કીધી. અનુભવી લોકો, આધ્યાત્મિક ખોજીઓ છે, જે મહાપુરુષો છે, એને એ પરમ પ્રકાશ કહેશે કે પ્રથમ પહેલાં પરમ પ્રકાશ, અને પરમ પ્રકાશમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે, અને બ્રહ્મામાંથી ત્રિકુટીનો જન્મ થાય છે. જે ત્રિકુટી છે એ પ્રથમ પહેલાં શિવ, પ્રથમ પહેલાં મહેશ, પછી વિષ્ણુ અને પછી બ્રહ્મા. આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેતા હોઈએ છીએ, આપણે સત્સંગમાં પણ સાંભળીએ છીએ, અને આપણે પણ એવું માનીએ છીએ કે પ્રથમ પહેલાં ઉત્પત્તિ બ્રહ્માની થઈ, અને પછી વિષ્ણુ અને પછી મહેશ. પ્રથમ પહેલાં પ્રકાશ, અને એમાંથી પરમ બ્રહ્મની ઉત્પત્તિ થઈ, અને પરમ બ્રહ્મની ઉત્પત્તિમાંથી ત્રિકુટી દર્શાવી કે જે શિવ, વિષ્ણુ અને બ્રહ્મા છે. અને શિવે શક્તિનું સર્જન કર્યું,
વિષ્ણુએ લક્ષ્મીનું સર્જન કર્યું અને બ્રહ્માએ સરસ્વતીનું સર્જન કર્યું. ત્રિશક્તિની ઉત્પત્તિ થઈ અને ત્રિશક્તિમાંથી ત્રણ રત્ન દર્શાણા એવા મહાપુરુષોની વાણીમાં આવે છે. અને ત્રણ મળીને 9 થાય અને 9માંથી 9 તેરી 27ની રચના થઈ અને 27 એ 9 તેરી 27 એ 27 નક્ષત્ર છે અને 27 નક્ષત્રની એક બોર્ડર છે. આપણે એની નેક્સ્ટ ટાઈમ ચર્ચા પણ કરીશું. આજ આપણી મૂળ વાત છે કે મહાકારણ શરીર એટલે શું અને મહાકારણ શરીર એટલે નિરંજન નિરાકાર, કે જે નિરંજન છે એની અંદર કોઈ અવાજ નથી, કોઈ પ્રકાશ નથી, એની અંદર કોઈ નાદ નથી, એની અંદર કોઈ પ્રકાશ નથી અને એકદમ સન્નાટો છે. એ જળ અવસ્થામાં છે અને એ જે જળ અવસ્થા છે એની અંદર આપણા પૂર્વ ભાવના સંચિત કર્મો છે અને એ સંચિત કર્મોની પરત છે કે પરમ આકાશ, પરમ વાયુ અને પરમ અગ્નિનું જે કોશિકા છે એની અંદર હલન શરૂ થાય છે અને હલન ચલનથી એમાં કારણ ઊભું થાય છે અને એ જે કારણ છે એ કારણ શરીર છે. અને એ કારણ શરીર જ્યારે સૂક્ષ્મ શરીરમાં મળે છે અને સૂક્ષ્મ શરીર જ્યારે સ્થૂળ શરીરમાં મળે છે ત્યારે આપણી પાછી આ ધરતીમાંથી યાત્રા શરૂ થાય છે અને જન્મ મરણના ચક્કરમાં આપણી યાત્રા શરૂ થાય અને સુખ દુઃખની અનુભૂતિથી આપણે પર થવાની કોશિશ કરીએ છીએ અને પરમ આનંદની પ્રાપ્તિ કરીએ છીએ. પણ એ જે પરમ આનંદની પ્રાપ્તિ છે એ એટલી સહજ અને સરળ છે. માત્ર યાત્રા કરવાની છે અને યાત્રા કરવાથી સમજાય, વાતું કરવાથી નહીં. એટલે હું વાતું કરનાર જે બકવાસ કરે છે એને જ્ઞાની પુરુષ નથી કહેતો, પણ જે લોકો ગ્રહણ કરે છે, જે લોકો સાંભળે છે એ જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું. કે મારી કોઈ ભૂલ ચૂક હોય તો મને કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટ એ મારી તાકાત બની અને મને મદદ કરશે. એ વાત સાથે અસ્તુ. હરિ ઓમ તત્સત.